કરજણમાં રખડતા કૂતરા અને દારૂ મુદ્દે ઉઠ્યા નવા સવાલ. જિગ્નેશ મેવાણીના નિવેદન વચ્ચે રાજકારણનો ફરી તડકો. તો આવો વિસ્તારપૂર્વક વાત કરીએ. નમસ્કાર, હું છું આપનો દિવાન ફિરોઝ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે ન્યૂઝ ચેનલ. કરજણમાં ફરી એકવાર તંત્રની બેદરકારી ચડકી પડી છે. રખડતા કૂતરા, બિયરના ખાલી ટીન અને જાહેર રસ્તા ઉપર ફેલાયેલા ચાખના. અને આ બધું ત્યારે સામે આવ્યું છે જ્યારે રાજકારણમાં જિગ્નેશ મેવાણી સતત દારૂના અમલીકરણ વચ્ચે સરકારને ઘેરી રહ્યા છે. એટલે ઘટના માત્ર કચરાનો મુદ્દો નથી, પરંતુ રાજકીય રીતે પણ ગરમી પકડી રહી છે. કરજણ શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ બીઓબી બેંક નજીક રખડતા કૂતરાઓ બિયરના ખાલી ટીન અને ખાદ્ય પદાર્થો વચ્ચે મોજ કરતા જોવા મળ્યા. નગરજનોના કહ્યા પ્રમાણે શહેરમાં દારૂબંધી છે, તો આટલા બિયરના ટીન રસ્તા ઉપર ક્યાંથી આવ્યા? સ્થાનિક નાગરિકોના ગુસ્સે ભરાયેલા અવાજ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તંત્ર બેદરકાર છે, પોલીસ કાર્યવાહી કરતી નથી. દારૂબંધી માત્ર નામની જ છે. રખડતા કૂતરાઓના કારણે માર્ગ અકસ્માતો વધ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક કૂતરા પકડો અભિયાન શરૂ કરવામાં આવે. હાલમાં વિધાનસભા અને જાહેર મંચો પરથી જિગ્નેશ મેવાણી સરકારને દારૂબંધી મુદ્દે કડક શબ્દોમાં ઘેરી રહ્યા છે. તેમણે તાજેતરમાં કહ્યું કે દારૂબંધી છે, પરંતુ દારૂ સહેલાઈથી મળે છે. આ કાયદો ફક્ત કાગળ પર જ જોવા મળે છે. કરજણની આ ઘટના તો મેવાણીના આક્ષેપોને વધુ શક્તિ આપે છે. કારણ કે જો દારૂબંધી ખરેખર લાગુ છે, તો પછી રસ્તા ઉપર બિયરના ટીનો ક્યાંથી આવ્યા? પોલીસ કઈ દિશામાં કાર્ય કરી રહી છે? આ કોણ નાખે છે અને શા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી? રાજકારણમાં ચાલી રહેલ આ ગરમાવા વચ્ચે કરજણની ઘટના સરકાર સામે નવા સવાલો ઉભી કરી રહી છે. નગરપાલિકા અને પોલીસ બંને કામગીરી પર પ્રજા ખુલ્લેઆમ સવાલો ઉઠાવી રહી છે. મુખ્ય માર્ગ પર કચરો, બિયરના ટીન અને રખડતા કૂતરાઓ. શું આ બધું તંત્રને દેખાતું નથી? કે પછી જાણી જોઈને ન જોવાની નીતિ પર કામ થઈ રહ્યું છે? કરજણમાં દારૂબંધીનો ભંગ, તંત્રની નિષ્ક્રિયતા અને રખડતા કૂતરાઓના જોખમ વચ્ચે શહેરીજનો ચિંતામાં મુકાયા છે. હવે જોવાની રહી કે પોલીસ શું કાર્યવાહી કરશે. નગરપાલિકા સ્વચ્છતા અને રખડતા કૂતરાઓને પકડવાનું અભિયાન શરૂ કરશે અને રાજકારણમાં સર્જાયેલ તડકો હવે વધુ ભભૂકશે. એ જોવું રહ્યું. તો આ અમારા સંવાદદાતા ગુલજાર દિવાન તરફથી કરજણથી આ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તો વધુ આવા જ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અને ત્યાં સુધી અમને રજા આપશો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો અને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. આજે 10 તારીખના રોજ અમારા કરજણ નવા બજાર વિસ્તારમાં રણછોડજી મંદિરથી જૂની સિવિલ કોર્ટ વિસ્તારના રોડ પર, મેઇન રોડ પર હાલમાં લગભગ 1 કલાક પહેલાં બડવાઇઝર બિયરના લગભગ 5-7 ટીન રસ્તા પર પડેલા હતા અને એના ઉપર એને વાહનો પસાર થતાં એ ટીન ફાટી ગયા છે અને એ અમારા ધ્યાને આવ્યું. એટલે અમે અત્યારે આ વસ્તુ રિલીઝ કરીએ છીએ કે અમારા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી જે દારૂબંધીની વાત કરે છે એ બિલકુલ હકીકત છે અને ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે એ આજે સાબિત થાય છે. કરજણ વિસ્તારમાં પણ આવા ઘણા બધા જગ્યાઓ એવી છે કે જ્યાં દેશી ને ઇંગ્લિશ દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહ્યો છે, પરંતુ પોલીસ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. કારણ કે જિગ્નેશભાઈ જે કહે છે કે ભાઈ હપ્તા રાજ ચાલે છે, એ બિલકુલ હકીકત સાચી છે.